પાણીપુરીનો પ્રોગ્રામ છે મસ્ત. અને નીતિનભાઈ લેવાનો છે નવો ફોન. કાઢી નાખ્યું છે આ કંઈક ફોન એકદમ બ્યુટીફુલ નાઇસ. નમસ્કાર દર્શકો, કેમ છો બધા? મજામાં? આશા કરું છું બધા મજામાં છો. અને આજે રાત્રે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. જો રાત પડી ગઈ છે, સાવ દિવસ નથી. અને જો મમ્મી વાત કરે છે અમારા નાની માં આયરે. અને અહીંયા છે ને દૂધ ગરમ થયું છે. જો નીતિનભાઈ ઘેરે છે, આવી ગયા છે. ઘેરે જેથી આવી ગયા છે, દૂધ ગરમ થઈ ગયો. અને આ બાજુ જો પૂરી, પાણીપુરીનો પ્રોગ્રામ છે મસ્ત. અને આજે એક સ્પેશિયલ વાત છે, એ હમણાં ખાઈને પછી કરવાની છે. તો પેલા છે ને, હજી તો બટેકા બફાઈ ગયા છે, આમાં તો ચૂંદો બનાવવાની બાકી છે. પછી માવો બની જાય પછી પાણીપુરી ખાઈ લેવી, અને પછી તમને વાત કરવી. પેલા પાણીપુરી ખાઈ લેવી. તો માવો મસ્ત બનવા માંડ્યો છો. બટેકાનો ચૂંદો, એવા લીલા મરચાની પેસ્ટ. આ મરચાં આ ખાવાના ડાયરેક્ટ પૂરીમાં. અને આ જોવો ચણા અને ડુંગળી, પૂરી મસ્ત. તો પૂરી તો મસ્ત બની ગઈ છે ને. આ જો આપણા હાથમાં આવી ગઈ. હવે એને ફર્સ્ટ ક્લાસ લ્યો, ફર્સ્ટ ક્લાસ માવો ભરી લેવી. અહીંયા પાણી છે, પાણી અને ખાવી. અમે તો મસ્ત લીધું. અને વાત કહી દઉં, સ્પેશિયલ વાત કે નીતિનભાઈ લેવાનો છે નવો ફોન. હવે કયો નવો ફોન લેવી એ ખબર નથી હજી. તો ત્યાં જઈને સ્ટોરે જઈને ખબર પડશે. રેન્જ 10-12 હજારની છે, 10-12 હજારની છે ને. 10-12 હજારનો ફોન લેવાનો 5G હોય એવો. તો ત્યાં જઈને પછી ખબર પડે. 2000 years later. તો અત્યારે તો ઘરે આવતા રહ્યા છીએ. અને કાંઈ મોબાઈલ લેવાનો નહીં. એનું કારણ છે કે અમે જે ટાઈમે પહોંચ્યા હતા અત્યારના કેટલા પૈસા છે? અત્યારના 11:30 થઈ ગયા છે. પણ અમે પહોંચ્યા હતા 9 વાગ્યા. અમને એમ કે દુકાનો ખુલ્લી છે મોબાઈલની, પણ મોબાઈલની દુકાનો ઓલમોસ્ટ બધી બંધ થઈ ગઈ હતી. અને એક જગ્યાએ ગયા હતા, ત્યાં કાંઈ પસંદ ન પાડ્યું. પછી હવે કીધું કાંઈ ચાલુ તો આ બ્લોગમાં જ ખબર પડી જાય નીતિનભાઈ કયો ફોન લીધો છે. તો હવે એ બ્લોગને કાલે સવારથી કન્ટિન્યુ કરશું. અત્યારે તો સુઈ જવી, બધા સુઈ જશે, આપણે કંપની જેમ. તો હવે કાલે સવારે હાઈન્સને તો ગુડ મોર્નિંગ કહેવાનું રહી ગયું, એટલે સવારનું ગુડ મોર્નિંગ કહેવાનું રહી ગયું. અને અત્યારના વાગી ગયા છે કેટલા છો હું તમને બતાવી દઉં. જો 7:45 થઈ ગયા છે. રાતે 11:30 બ્લોગને અટકાવ્યો હતો. અને અત્યારના પાછું કન્ટિન્યુ કરું છું. અને મમ્મી આવી ગયા છે. મમ્મી રસોઈ કરવા માંડ્યા છે. નીતિનભાઈ અહીંયા નથી, મોબાઈલ લેવા જવાનો છે. હમણાં જવાનું છે વહેલા. ત્યાં તો જમીન કાલ ગયા હતા, કાંઈ મળ્યું નહીં. હવે જાઉં હમણાં. તો મોબાઈલ લઈને તો ફર્સ્ટ ક્લાસ ઘરે આવતા રહ્યા છીએ. હમણાં તમને કેવી કયો મોબાઈલ લીધો તમે થોડોક કટકો તો જોઈ લીધો. ઓપ્પોનો ફોન છે એ હમણાં તમને ડિટેલમાં કહી દઉં. અહીં જો નીતિનભાઈ બટેકા ખાય છે, ચણા દાળનું શાક છે, છાશ ને ખીચડી રોટલી ખાઈ લેવી. પછી તમને ઇન્ફોર્મેશન દેવી. તો અમે પછી લીધું. ને અત્યારે હું તમને મોબાઈલ બતાવું તો આ જુઓ, આ નીતિનભાઈ ફોનનું બોક્સ છે. ઓપ્પો K12X 5G, જેમાં આ બાજુ સાઈડ ચોકે ઓપન થઈ ગયો છે. અરે સ્લો મોશનમાં ખુલે છે. ખુલજા. આમાં કંઈક ફોન આવ્યો હતો. અને આ બિલ છે. અને આવી રીતના કંઈક ચાર્જર ને એવું બધું છે. અને આ સિમ કાર્ડ માટેની પિન. આમાં અને અહીંયા સામે છે જો ચાર્જિંગમાં પડ્યો છે. હું તમને બતાવી દઉં. તો જો ચાર્જિંગમાં ફોન કાઢી નાખ્યો. અને જો કવરે કાઢી નાખ્યું છે. આ કંઈક ફોન એકદમ બ્યુટીફુલ નાઇસ. મારો ફોન અહીંયા વધશે કંઈક, પણ આ વધારે શાઇની છે, મારો ઓછો શાઇની છે. આ 2 કેમેરા 50 મેગાપિક્સલનો. આની કંઈ ખબર નથી. આ રિંગ લાઇટ છે, જો હું તમને બતાવી દઉં. રિંગ લાઇટ જો આ રિંગ લાઇટ થઈ. અને બંધ કરી દેવી. અને ઓપ્પો K12X મેં તમને કીધું એમ
જો નીતિનભાઈ વોલપેપર ને એવું બદલાઈ નાખ્યું અને 6 128 GB રેમ અને 6 GB 128નું વેરિયન્ટ અને કેમેરા ક્વોલિટી ઊભા રહેજો. અને હું આમાંથી અત્યારના શૂટ કરીને એક વિડીયો તમને બતાવી દેવાની ક્વોલિટી કેવી છે, પછી પ્રાઇસ નહીં બધું પછી કહું. અત્યારે આજે મતલબ પાર્ટ શૂટ થઈ રહ્યો છે નીતિનભાઈના ફોનમાંથી અને ટોર્ચ રિંગ લાઇટ ચાલુ છે અને રિંગ લાઇટ વગર પણ કેવું આવે શૂટ એમ તમને કહી દઉં. તો આવી રીતના કંઈક જો નીતિનભાઈના શૂટ થાય અને આ રિંગ લાઇટ વગર. તો રિંગ લાઇટ વગર કેવું શૂટિંગ આવે છે. અહીંયા લાઇટ છે ઉપર એટલે કંઈ વાંધો નથી. તો એ જોઈ કેવું કટકો આવે છે. તો જોઈ લીધું તમે નીતિનભાઈના ફોનનું રિઝલ્ટ. તો એ ફોનમાં શું છે એટલે પ્રાઇસ પ્રમાણે એવું રિઝલ્ટ હોય, કારણ કે કેમેરા પછી એટલા ફ્લેગશિપ લેવલનો હોય એટલે કિંમત એની છે માત્ર 13,000 રૂપિયાનો ફોન છે. ગેમિંગ માટે સારો છે અને કેમેરા ઠીકઠાક સારો કેમેરો છે એમ તો. પણ મારો ફોન છે ને એ રિયલમી 9 5G સ્પીડ એડિશન હું વાપરું એ છે એટલે એ 17,000નો ફોન છે મારો. જો કે આમ 21-22,000નો સ્ટાર્ટિંગમાં હતો ત્યારે નીકળ્યો હતો અને મેં લીધો હતો ત્યારે ફોન 17,000માં ઓફરમાં. એટલે મારામાં તો સ્ટેબિલાઇઝેશનમાં આમ ફોનને શેક કરું તો કે એમાં સ્ટેબલ તો રહે તે રિઝલ્ટ, અને આમાં નીતિનભાઈનું છે આમ રિઝલ્ટ આમ સ્ટેબલ નથી રહેતું ટૂંકમાં. તો પ્રાઇસની ડિફરન્ટના કારણે આવું છે તે. એનું કાંઈ અને કોઈ પણ જાતના સ્પોન્સર વિડીયો નથી. અમારે નક્કી નહોતું ઓપ્પોમાં કે કયા ફોન લેવો, સેમસંગ કે અમે ત્યાં જઈને સ્ટોરે જઈને નક્કી કર્યું હતું. તો ગરમી વધી ગઈ છે કારણ કે અહીંયા જો નીતિનભાઈ હજી ઘુમાડે ગરમી વધી રહી છે. બ્લોગને કરી દેવી એન્ડ. જો તમને આ બ્લોગ ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળી આગળના બ્લોગમાં ત્યાં સુધી બાય. અને હા, ખાવાનું પીવાનું મજા જ લાઈફ નીતિનભાઈને ફોન મળી ગયો. બાય.